નાગરિક સહાયતા કેન્દ્ર એટલે કે લોકોને તકલીફ પડે તો સહાય મળે એટલે કે આ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુરત શહેરના ભાગળચા રસ્તા વિસ્તારમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। સુરત શહેર ભાગળચા રસ્તા મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગરિક સહાયતા કેન્દ્ર એટલે કે આ ચોકીનું લોકાર્પણ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત ના કરકમલે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સાથે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। નાગરિકોને તાત્કાલિક પોલીસ સહાય માર્ગદર્શન અને સુરક્ષા સંબંધિત સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ કરવાના હેતુથી આ નાગરિક सहायता केंद्र शुरुआत કરવામાં આવી છે। अपना सूरत शहर ना शान अपना भागड़ से जो है અને ભાગળ એક એવી જગ્યા છે તમામ અમારા જો તમામ ધર્મના તમામ કોમના તહેવારોના જો પ્રોસેસન અહીંયાથી પસાર થાય છે અને આ વિસ્તારમાં સતત જો પોલીસના હાજરી રહે પોલીસ માટે જો કોઈ જગ્યા નહીં હતી તો એના ધ્યાનમાં રાખીને આજે પોલીસ સહાયતા કેન્દ્ર તરીકે અહીં ચોકી સ્ટાર્ટ કરવામાં આવી છે। તમામ હું આપણા હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેના સંકલનથી આ ચોકી બની છે જો અને આ આવનાર દિવસોમાં આ ચોકીનો ઉપયોગ આ વિસ્તારમાં રહેતા લોકોના હેલ્પ માટે કોઈ પણ નાના મોટા કોઈ પ્રશ્નો બનતા હોય એના માટે કોઈ નાના દીકરા દીકરીઓ કોઈ મિસિંગ થઈ જતા હોય તાત્કાલિક પોલીસ સહાયતા અહીંયા મળી જાય એના માટે અને આ ટ્રાફિક વ્યવસ્થા બી જાળવવા માટે આ ચોકી ખૂબ જ મદદરૂપ થશે। એના માટે હું માનનીય મેયર સાહેબને બી ખૂબ આભાર માનું છું જો કે જેના સહકારથી આ બધા સફળ થયા અને ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જો અમારા છે जो मस्जिदના ટ્રસ્ટીશ્રીઓ છે બધા લોકો જેના સહકારથી ઊભા થયા છે એના બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। સુરત શહેર અનેક તહેવારો ઉજવણી કરવાનું શહેર છે અને આજે ભાગળચા રસ્તા ત્યાં અનેક તહેવારોનું સેલિબ્રેશન થાય છે। કોઈ મેચ જીતે તો તમામ સુરતીઓ રાત્રે અહીંયા આવીને સેલિબ્રેશન કરતા હોય છે। એટલે સુરત પોલીસ આજે પોલીસ કમિશનર ગેહલોતજીના માર્ગદર્શનમાં લોકોની સુખાકારી વધે જ્યારે અહીંયા ભીડ વધી જાય છે ત્યારે કાયમી અહીંયા પોલીસ રહે તે હેતુથી તે લોકોની સુખાકારી માટે આજે ભાગળચા રસ્તા માટે પોલીસની ચોકીનું આયોજન કર્યું છે। હું સુરત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સુખાકારીનું કાર્ય કરવા બદલ।